પાલીતાણાની સદવિચાર હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। સામાન્ય પેટમાં દુખાવાની તકલીફને લઈને દાખલ કરાયેલા 11 વર્ષના બાળક અંશુમન અશોકભાઈ સોલંકીનું મોત થયું હતું। પરિવારજનોનો આક્ષેપ છે કે રાત્રિ દરમિયાન બાળકની તબિયત વધુ બગડતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા પરિવારજનો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું। પરિવારજનોએ ડોક્ટર સહિત હોસ્પિટલના સ્ટાફ પર બેદરકારીના આક્ષેપ કર્યા હતા। રાત્રિ દરમિયાન બાળકની તબિયત બરાબર ના હોય ભાવનગર લઈ જવા માટે રજા પણ આપવામાં આવી નહોતી। એકના એક માત્ર વાલસોયા દીકરાના મોત બાદ પરિવારમાં ભારે શોક અને રોષ ફેલાયો છે। મૃતકના પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ બનાવની જાણ થતાં પાલીતાણા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। તમારું નામ રાજુબેન, શું પ્રશ્ન? અમારો પ્રશ્ન એ છે સાહેબ, અમે પેલા છોકરાને 6 વાગે થોડુંક 5 વાગે વધારો થઈ ગયો, તમે નાના ડૉક્ટર પાસે લઈ ગયા, ત્યાં ઉલટી બંધ ન થઈ, પછી અમે ઓલા પણ તિરકોણિયામાં લઈ ગયા, તો ત્યાં એને રિપોર્ટ કર્યા, અને એનાથી રિપોર્ટ ન થયા તો કાને તમે ભાવનગર લઈ જાઓ કે, તો મેં પૂછ્યું સાહેબ ભાવનગર કયો ડૉક્ટર સારો છે, તો એને અમને નામ દીધું, મને નામ નથી આવડતું ડૉક્ટરનું, ત્યાં તમે લઈ જાઓ કે, તો અમે બહાર આવ્યા, પછી અમારે મોટા બોલાવવાની કોશિશ કરી, ફોન કરી આવ્યા, તો એ લોકો કે આપણે અત્યારે બાયપાસ જઈ આવી, ત્યાં શું કહે છે ત્યાં નો હાથ ચાલે તો આપણે ભાવનગર વ્યા જાય સદવિચારમાં। હા, તો સદવિચારમાં એ લોકો પાસે અમે આવ્યા, એને રિપોર્ટ કર્યા, બધું કર્યું, પછી ઘણી એને હોયું મોયું એને નાખ્યું લોહી, પછી આવ્યું, પછી એને રિપોર્ટ કર્યો કે બેન આને પાણી ઘટી ગયું છે, થોડા કણ ઘટી ગયા છે, એટલે એને આપણે સારવાર ચાલુ કરી દઈએ, સારું થઈ જશે, તમે શાંતિ રાખો। તો એ ડૉક્ટર અમે સિરિયલ કેસમાં બાબાને સાંજે લાવ્યા હતા, તો એ સાહેબની જિમ્મેદારી ઓલા સાહેબે જે કીધું, આ સાહેબે અમને કીધું હતું, અમે અમારા દીકરાને અમે ખોત નહીં, પણ ભાવનગર હું પણ અમેરિકાનો મારી દીકરી લઈ જવા તૈયાર હતી, એટલે ખોટનો દીકરો હતો સાહેબ, મારી દીકરી જિંદગી બરબાદ થઈ ગઈ। આ દવાખાનાવાળાની જ તે તાપની તે અને દવાખાનાવાળાની તે મારો દીકરો સાહેબ મને હાજર રજા દઈ દઈ હતી, જેમ ઓલા આદેશવાળા દીધી માને કેવું તું કે તું ભાવનગર લઈને વહી જા, અમેરિકા લઈને વહી જા, પણ મારી એમાં કાર્યવાહી નહીં આવે સાહેબ, અમને અને મારી દીકરી ગાડી થઈને ભરી જાય સાહેબ, એનું કોઈ નથી। મારું નામ સુરેશભાઈ ચંદુભાઈ વાઘેલા છે, હું દેવી પૂજક સમાજના સૌરાષ્ટ્રના પ્રમુખ છું। સુરેશભાઈ, શું ઘટના બની છે, શું માંગ છે? સવારમાં અહીં કાલે સાંજે છોકરાને દાખલ કર્યો હશે ને તાવ અને કણ ઘટી ગયા વધી ગયા છે, એટલે છોકરાને દાખલ કરવામાં આવ્યો, પણ જે સ્ટાફને પૂરેપૂરી ધ્યાન દેવી જોઈએ, અને જે ડૉક્ટર જે એની માથે જે છે બાળક વિભાગના, એ ડૉક્ટરને પૂરેપૂરી માથે ધ્યાન દઈને રહેવું જોઈએ। એની બદલે જ્યારે માવતરને એમ થયું કે આ બાળકની પરિસ્થિતિ ખરાબ છે, તો એને કીધું સ્ટાફને કે ભાઈ તમે સાહેબને બોલાવી દો ને, આ છોકરાની હાલત ખરાબ છે, તો કે એ સાહેબ બાઈબ અત્યારે ન આવે। આ આવો સ્ટાફનો જવાબ, તો આવી કયેક દીકરાઓના માવતરો છે એ સાહેબને ન ઓળખતા, સ્ટાફને ઓળખતો, સ્ટાફને રજૂઆત કરે, સ્ટાફને તાત્કાલિક સાહેબને રજૂઆત કરવી જોઈએ। એટલે અમારી બીજી કોઈ માંગણી નથી, આ સ્ટાફને ખરેખર કડકમાં પગલાં લેવામાં આવે, કારણ કે બીજા પણ કેટલા બધા અહીંયા રોજ હેરાન થતા હોય છે, એટલે આની માથે કડકમાં કડક સ્ટાફ માથે પગલાં લેવામાં આવે। અને હોસ્પિટલની બેદરકારી કરી, હોસ્પિટલની બેદરકારી આપણે એવી માનવામાં આવે છે કે જે સાહેબે જે દર્દીને મૂક્યું છે એ દર્દીની ફરજ હોવી જોઈએ, રાતમાં 2-3 ફેરી એની માથે તપાસ લેવો જોઈએ, એના અલગ અલગ ટેસ્ટ લેવા જોઈએ, ઓક્સિજન બીપી માપવું જોઈએ કેમ છે, પણ એને માપ્યું નહીં, એટલે બાળકના વિભાગના જે ડૉક્ટર છે એની પણ બેદરકારી આમાં છે।